આજે આપણે BA સેમેસ્ટર 5ના મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે પેપર નંબર 507માં મનોવિજ્ઞાનમાં સંશોધન પદ્ધતિ 1ના યુનિટ નંબર 1 સંશોધન પદ્ધતિશાસ્ત્ર એક પરિચય માંથી એક મુદ્દા તરીકે સંશોધનનો પ્રાથમિક ખ્યાલ કે પરિચય અને ત્યારબાદ સંશોધનની વ્યાખ્યાઓની ચર્ચા કરીશું અને સંશોધનના કોન્સેપ્ટને ક્લિયર કરવાનો સનિષ્ઠ પ્રયત્ન કરીશું. આ તબક્કે હું ખૂબ ખૂબ આભારી છું વડીલ મિત્ર પ્રાધ્યાપક NG શાહ સાહેબનો અને મારા પરમ મિત્ર પ્રાધ્યાપક ડૉક્ટર BD ઢીલાજીનો કે જેમણે ગુજરાતી ભાષામાં ખૂબ જ સુંદર કહી શકાય તેવા મનોવિજ્ઞાનમાં સંશોધન પદ્ધતિઓના પુસ્તકો લખ્યા છે. પ્રાધ્યાપક NG શાહ સાહેબે લિબર્ટી પબ્લિકેશન્સ અને ડૉક્ટર BD ઢીલા સાહેબે અક્ષર પબ્લિકેશનના નેજા હેઠળ આ સુંદર પુસ્તકો ગુજરાતી વાચકો માટે લખ્યા છે. ફરીથી એમના ઋણનો આપણે સ્વીકાર કરીએ. મિત્રો, આમ તો આ પ્રકરણમાં કુલ 5 મુખ્ય ઇસ્યુઝ છે, જેમાં 1 સંશોધનનો અર્થ, 2 સંશોધનના પ્રકારો, 3 સંશોધનની સાર્થકતા કે મહત્ત્વ, 4 સંશોધનના જ્ઞાનનું મહત્ત્વ અને છેલ્લે નંબર 5 સારા સંશોધનના માપદંડો, ધોરણો કે નોર્મ્સ. આમાંથી આજના વિડીયોમાં સમયની મર્યાદાનો સ્વીકાર કરી 2 જ બાબતોને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશું અને એ 2 બાબતો એટલે સંશોધનનો પરિચય અને સંશોધનનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં સંશોધનનો પરિચય મેળવી લઈએ. મિત્રો, આપ સૌ પણ પ્રબુદ્ધ નાગરિક છો એટલે જાણો જ છો કે આજનો યુગ એ વિજ્ઞાન અને ટેકનોલોજીનું યુગ છે. આ યુગમાં એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં સંશોધન ન થતા હોય. એક નાનો સામાન્ય કર્મચારી પણ, એક નાનો સામાન્ય વેપારી પણ પોતાના નોકરી ધંધાના વિકાસ માટે એની સમજ પ્રમાણે એક મર્યાદિત દાયરામાં એની રીતે ભલે થોડું ઓછું વૈજ્ઞાનિક પણ સંશોધન જરૂર કરે છે. અને જે મોટા ક્ષેત્રો, મોટી કંપની કે સરકારના જુદા જુદા વિભાગો છે તે ખૂબ જ વ્યવસ્થિત અને સાયન્ટિફિક કહેવાય તેવા સંશોધનો કરે છે. કોઈ પણ વિદ્યાશાખા કે ક્ષેત્રની પ્રગતિનો આધાર તે વિદ્યાશાખા કેવા નક્કર સંશોધનો કરે છે તેના ઉપર ડિપેન્ડેડ છે. માત્ર ધંધા રોજગાર કે વહીવટ જ નહીં, સંશોધન એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો પ્રાણ છે. આજે વિજ્ઞાનની બધી જ વિદ્યાશાખાઓમાં સંશોધન પાછળ પુષ્કળ અને મબલક નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ થવા માંડ્યું છે. હાલમાં જ કોરોના વાયરસની મેડિસિનને શોધવા માટે વિશ્વ આખું ખંતપૂર્વક અને અબજો રૂપિયા ખર્ચીને કામે લાગ્યું છે, જેનાથી આપણે સૌ સુવિદિત છીએ. મિત્રો, સંશોધન અને વિકાસ એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, જેને ટૂંકમાં આપણે R&D તરીકે ઓળખીએ છીએ. R એટલે રિસર્ચ અને
ડી એટલે ડેવલપમેન્ટ. આ બંને વિભાગો રથના બે પૈડાની જેમ સાથે સાથે ચાલે છે. સંશોધન વિના વિકાસ શક્ય જ નથી. સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, ઇતિહાસ જેવા સોશિયલ સાયન્સીસમાં પણ પહેલાંની તુલનામાં વધુને વધુ સંશોધનો થતા જાય છે. અને એનું કારણ એ છે કે આપણું જીવન પણ હવે પહેલાંની તુલનામાં વધુ જટિલ અને વધુ સંકુલ બન્યું છે. એટલું જ નહીં, સમસ્યાઓનું સ્વરૂપ પણ વધુને વધુ જટિલ બનતું જાય છે. સમસ્યા તો કદાચ એની એ જ હોય, પણ સમસ્યાઓનું સ્વરૂપ કોમ્પ્લિકેટેડ બન્યું છે. આ સંજોગોમાં સંશોધન દ્વારા પ્રશ્નો કે સમસ્યાઓના ઉત્તર મેળવવાનું આવશ્યક જ નહીં, એસેન્શિયલ એટલે કે અનિવાર્ય બન્યું છે. જેમ સુથાર માટે રંધો, કડિયા માટે લેલું, દરજી માટે સોય કે સંચો એ એના ધંધા માટેના સાધનો છે, એ જ રીતે આજના વિજ્ઞાનની કે સમાજ વિજ્ઞાનની સાથે સંકળાયેલા કોઈ પણ વ્યક્તિ માટે સંશોધન પદ્ધતિઓ વિશેની જાણકારી એ ટૂલ્સ ઓફ હિઝ ટ્રેડ છે. જો તે પોતાના વિષયની સંશોધન પદ્ધતિઓ વિશે કશું જાણતો ન હોય તો પોતાના વિષયમાં એની ધાર આવતી નથી. એ પોતાના વિષયમાં ઊંડો ખૂપી શકતો નથી. સેલ્ટીઝ અને અન્ય વિદ્વાનો એમના પુસ્તક રિસર્ચ મેથડ્સ ઇન સોશિયલ રિલેશન નામના પુસ્તકમાં નોંધે છે કે સમાજ વિજ્ઞાનીઓએ સંશોધન પદ્ધતિઓનો ઉપયોગ કરવાનું કૌશલ્ય કે કૌવત માત્ર વિકસાવવાનું નથી, એ ઉપરાંત તેમણે આ પદ્ધતિઓ વાપરવા પાછળનો તર્કાધાર, એનું લોજિક પણ જાણવું જરૂરી બને છે. ક્યારે કયા સંજોગોમાં કે કયા સ્વરૂપની સમસ્યામાં ઉકેલ માટે કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવો તેનો વિવેક અને સમજ તેમની પાસે હોવી જોઈએ. અંગ્રેજીમાં કહીએ તો he needs not only to develop skill in using them but also to understand the logic behind them. તો મિત્રો, હવે આપણે સંશોધન એટલે શું, વોટ ઇઝ રિસર્ચ, એના વિશે મુદ્દાસર ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં સંશોધન એટલે શું એની ચર્ચા આગળ ધપાવતા સૌથી પહેલાં એમ કહી શકાય કે સંશોધન માટે વપરાતો અંગ્રેજી શબ્દ કયો? રિસર્ચ. ગુજરાતી ભાષામાં પણ પ્રચલિત બન્યો છે. રિસર્ચ શબ્દની સંધિ છૂટી પાડીએ તો રી અને સર્ચ, જેનો અર્થ થાય છે રી એટલે ફરીથી અને સર્ચ એટલે શોધવું, એટલે કે ફરીથી શોધવું. ટુ રિસર્ચ ઇઝ ટુ સર્ચ અગેન. અને હું તો એમ કહીશ કે રિસર્ચ ઇઝ ટુ સર્ચ અગેન એન્ડ અગેન એન્ડ અગેન. ફરીથી, વારંવાર, અનેક વાર, જેટલું વધારામાં વધારે વાર શોધીશું તેટલું વધારે ઓથેન્ટિક કે શુદ્ધ કે પરિશુદ્ધ કે પ્રમાણભૂત રિઝલ્ટ આપણને મળશે.
મિત્રો, આ કરવું એટલા માટે જરૂરી છે, એસેન્શિયલ છે કે કદાચ મે બી એવું બને કે કોઈ એક બાબતમાં પહેલીવાર જે વિગતો અને જે તથ્યો પ્રાપ્ત થતા હોય તે કદાચ અધૂરા હોય. પૃથ્વીના આકાર વિશે શરૂઆતમાં અભ્યાસીઓએ એમ કહ્યું કે પૃથ્વી ગોળ છે. હવે કેટલાક અભ્યાસીઓ એમ કહે છે કે પૃથ્વી ગોળ નહીં, પૃથ્વી લીલા નારિયેળની જેમ ચપટા આકારની છે. કોઈએ વળી એનાથી પણ અલગ વાત કરી. હજુ પણ પૃથ્વીના આકારને લઈને રહસ્ય બરકરાર છે. એટલે પૃથ્વીના આકારના સંદર્ભમાં કોઈએ પણ નવેસરથી જાણકારી મેળવવી હોય તો સંશોધનને અવકાશ છે. કેટલીક વાર સંશોધક પોતાના સંશોધનમાં જે વિગતો કે માહિતી મેળવે છે તે માહિતી પક્ષપાતયુક્ત કે ઝોકવાળી હોય અથવા અપ્રસ્તુત કે ઇરિલેવન્ટ હોય એવું બને. ટૂંકમાં તેમાં કોઈકને કોઈક ક્ષતિ કે એરર રહી ગઈ હોય તે શક્ય છે. આવી ક્ષતિ છે કે નહીં તે વિજ્ઞાનના વિદ્યાર્થીએ તો નક્કી કરી જ લેવું પડે, કારણ કે વિજ્ઞાનમાં હંમેશા ફેક્ટની પૂજા કે આરાધના થાય છે. તેથી વધુને વધુ જાણવા માટે ફરીથી વધુ ચોકસાઈપૂર્વક જોવું જરૂરી બને છે. કારણ કે એક સંશોધનનો આધાર લઈને અન્ય બીજા લોકો બીજા સંશોધનો પણ કરે છે, બીજા સંશોધનો પણ થતા રહે છે. હવે આધાર જ ખોટો હોય તો તેને આધારે થયેલા બીજા અન્ય સંશોધનો વળી ક્યાંથી સાચા હોઈ શકે? આથી વિજ્ઞાનમાં પ્રાપ્ત થયેલા તથ્યોને ફરીને ચકાસવાની જરૂર હોય છે. આવી ખણખોદથી જ મિત્રો, આવી ખણખોદથી જ વિજ્ઞાન વધુ પૂર્ણ અને સત્યની વધુ નજીક પહોંચે છે. આ દૃષ્ટિએ સંશોધન એટલે વધુને વધુ જાણવા, ફરીથી વધુ ચોકસાઈપૂર્વક જોવું. તે વન્સ મોર રિપીટ કરીએ, સંશોધન એટલે વધુને વધુ જાણવા, ફરીથી વધુ ચોકસાઈપૂર્વક જોવું. તે રિસર્ચ ઇઝ ટુ ટેક અનધર મોર કેરફુલ લુક ટુ ફાઇન્ડ આઉટ મોર. તેથી જ કદાચ આપણા કવિશ્રી ઉમાશંકર જોશી કહેતા હતા કે એક કલાકારની ખોજ કરતાં એક વિજ્ઞાનીની ખોજ વધુ શુદ્ધ હોય છે. કારણ કે કલાકાર પોતાની માન્યતાને કે પોતાનાથી થઈ ગયેલા કોઈ સ્ટેટમેન્ટને, કોઈ વિધાનને જડતાપૂર્વક, જનૂનથી વળગી રહે છે. જ્યારે વિજ્ઞાની તો માત્ર આટલું જ કહે છે કે મને અત્યારે આ રીતે વિચારતા આ પ્રયોગ આટલા સાધનોની મદદથી આવું જોવા મળ્યું, જે તદ્દન અસત્ય કે ખોટું હોવાની પૂરી શક્યતા છે. મિત્રો, વિજ્ઞાની હંમેશા ખુલ્લા મનનો, ઓપન માઇન્ડેડ હોય છે. પોતાની જાત ઉપર પણ શંકા કરતા અચકાતો, ગભરાતો કે શરમ અનુભવતો નથી. અર્થાત પોતાની માન્યતાઓને જળોની જેમ વળગી રહેવાની કુટેવથી
તે યોજનો દૂર હોય છે. આ અસત્ય હોવાની સંભાવના, શક્યતા ઓછામાં ઓછી થઈ જાય, એટલે કે મિનિમાઇઝ થઈ જાય. તે માટે રિસર્ચ એટલે કે ફરીથી શોધવું એ માત્ર ને માત્ર એક જ રસ્તો છે એવું વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુમાં માનનારો વિજ્ઞાની ખૂબ જ નિષ્ઠાપૂર્વક માને છે, એનો સ્વીકાર કરે છે. સંશોધનના આ શાબ્દિક અર્થ દ્વારા સંશોધનની પ્રક્રિયા અથવા સંશોધન એટલે શું તે પૂરેપૂરું ન જ સમજાય એ સ્વાભાવિક છે. સંશોધનના મર્મને, એની ગહેરાઈને યથાર્થ રીતે કે એક્ઝેક્ટલી સમજવા માટે સંશોધનને વૈજ્ઞાનિક અર્થમાં સમજવું આવશ્યક છે. તેથી સંશોધનની વૈજ્ઞાનિક વ્યાખ્યાને સમજવી પણ જરૂરી થઈ પડે છે. તો જોઈએ સંશોધનની વૈજ્ઞાનિક વ્યાખ્યા શું છે. સંશોધનની વૈજ્ઞાનિક વ્યાખ્યા કંઈક આવી છે: કોઈ નિશ્ચિત સમસ્યાને વૈજ્ઞાનિક ઢબે સમજવાનો વ્યવસ્થિત પ્રયાસ. કોઈ નિશ્ચિત સમસ્યાને વૈજ્ઞાનિક ઢબે સમજવાનો વ્યવસ્થિત પ્રયાસ એટલે સંશોધન. અંગ્રેજીમાં કહેવું હોય તો રિસર્ચ ઇઝ અ સિસ્ટમેટિક યુઝ ઓફ સાયન્ટિફિક મેથડ ફોર ધ ડિસ્કવરી ઓફ ફેક્ટ્સ. વૈજ્ઞાનિક પદ્ધતિની વિશેષતા એ છે કે તે હંમેશા ઓબ્જેક્ટિવ એટલે કે વસ્તુલક્ષી હોય છે. વસ્તુલક્ષી એટલે વસ્તુ જેવી છે તેવી જ રીતે વ્યક્તિનું જોવાનું વલણ. આપણા જેવા સામાન્ય માણસો વસ્તુ જેવી છે તેવી જ રીતે નહીં, એણે જેવી રીતે જોવી હોય છે તેવી રીતે એ જુએ છે. આપણી જે તે સમયની માનસિક સ્થિતિ, આપણી જરૂરિયાત, આપણો સ્વાર્થ કે જે તે સમયનો આપણો મેન્ટલ સેટઅપ એ આપણા વિઝનને અસર કરે છે. આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે લોકના છોકરા લોઢાના, પડોશીના પિત્તળના અને મારો દીકરો સોનાનો. આવું વલણ વસ્તુલક્ષી નહીં પણ આત્મલક્ષી એટલે કે સબ્જેક્ટિવ કહેવાય. આવું આત્મલક્ષી વલણ વિજ્ઞાન માટે ઘાતક કહેવાય. ઘાતક એટલા માટે કે આવું આત્મલક્ષી વલણ વિજ્ઞાન માટે મુશ્કેલી ઊભી કરે છે. તે સંશોધકને અસત્યના માર્ગે લઈ જાય છે અને સત્યના સાધકે હંમેશા તેનાથી દૂર રહેવું જોઈએ. વિજ્ઞાનના અભ્યાસીએ તો 100% તેનાથી દૂર જ રહેવું રહ્યું. આવી કાળજી એટલે પણ રાખવી જરૂરી છે કેમ કે એમ કરવાથી ઘટનાઓનું નિયંત્રણ અને આગાહી કરવી અશક્ય બને છે. મનોવિજ્ઞાનના એક વિષય તરીકે જે ધ્યેયો કે ગોલ છે તે જ ધ્યેયો સંશોધનના પણ છે. અને આ ધ્યેયો એટલે એક સમજણ, જેને આપણે અન્ડરસ્ટેન્ડિંગ કહીએ છીએ. 2 નિયંત્રણ, જેને આપણે અંગ્રેજીમાં કંટ્રોલ કહીએ છીએ. અને 3 આગાહી એટલે કે પ્રિડિક્શન. સેલ્ટીઝ નામના વિદ્વાને તેના વિખ્યાત થયેલા પુસ્તક રિસર્ચ મેથડ ઇન સોશિયલ રિલેશનના
પહેલા પ્રકરણમાં એક વાક્ય કંઈક આવું લખ્યું છે કે સંશોધનનો હેતુ વૈજ્ઞાનિક પદ્ધતિઓના પ્રયોજન દ્વારા વિવિધ પ્રશ્નોના ઉત્તરો શોધવા તે છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓના પ્રયોજન કે ઉપયોગનો હેતુ એ છે કે જે આપણે માહિતી એકઠી કરીએ છીએ, જે ડેટા કલેક્ટ કરીએ છીએ, તે સંશોધનની સમસ્યા સાથે એટલે કે પ્રોબ્લેમની સાથે પ્રસ્તુત કે રિલેવન્ટ હોય. એટલું જ નહીં, તે વિશ્વસનીય અને કોઈ પણ જાતના પક્ષપાત કે ઝોક વિનાનું હોય. જો કે અહીં એ સ્પષ્ટતા આપણે કરી લેવી જોઈએ કે સંશોધનના ઉપક્રમ દરમિયાન એટલે કે આપણે સંશોધન કરતા હોય એ માટેની માહિતી એકત્રિત કરતા હોઈએ એ દરમિયાન ખરેખર કઈ માહિતી પ્રસ્તુત છે, વિશ્વસનીય છે કે ઝોક વિનાની છે, તેના વિશે કોઈ ખાતરી સંશોધકને હોતી નથી. છતાં એટલું જરૂર કહી શકાય કે માનવ જાતે શોધેલી અન્ય પદ્ધતિઓ કરતાં વૈજ્ઞાનિક સંશોધન પદ્ધતિઓ એટલે કે સાયન્ટિફિક મેથડ્સ વધુ સક્ષમ છે. અને આ સાયન્ટિફિક પદ્ધતિઓ દ્વારા આપણે પ્રસ્તુત એટલે કે રિલેવન્ટ, વિશ્વસનીય અને ઝોક વિનાની માહિતી એમાં આપણને વધુ મળવાની સંભાવના રહે છે. અને ભલે કદાચ 100% ખાતરી ન આપી શકાય એની પ્રસ્તુતતા અંગે, એની વિશ્વસનીયતા અંગે, એના ઝોક કે પક્ષપાત અંગે, પરંતુ જ્યાં સુધી એનાથી વધુ સાયન્ટિફિક કે વૈજ્ઞાનિક પદ્ધતિ માનવ જાતે શોધી નથી ત્યાં સુધી તો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિની કેડી દ્વારા સંશોધનના રાજમાર્ગે જવું રહ્યું. સંશોધનના ક્ષેત્રમાં પડેલા કેટલાક અભ્યાસીઓએ સંશોધનની ક્રિયાત્મક વ્યાખ્યા એટલે કે ઓપરેશનલ ડેફિનેશન આપવાનો પ્રયત્ન પણ કર્યો છે. આ ક્રિયાત્મક વ્યાખ્યા કંઈક આવી છે કે સંશોધન એક એવી વ્યવસ્થિત વૈજ્ઞાનિક અને વસ્તુલક્ષી પ્રક્રિયા છે જેમાં અભ્યાસ માટે સૌથી પહેલાં કોઈ એક સમસ્યા પસંદ કરીને તે સમસ્યામાં પ્રસ્તુત હોય તેવા પરિવર્તિઓને અનુરૂપ ઉત્કલ્પનાઓ રચીને તે ઉત્કલ્પનાઓની કે પરિકલ્પનાઓની, સાદી ભાષામાં કહીએ તો ધારણાઓની ચકાસણી યોગ્ય સાધન વડે માહિતી એકત્રિત કરીને અને એકત્રિત થયેલી માહિતીનું પૃથ્થકરણ કરીને ચોક્કસ સિદ્ધાંતો કે સામાન્યકરણો તારવવામાં આવે છે. ક્રિયાત્મક વ્યાખ્યાને ફરી એક વખત રિપીટ કરી લઈએ, કારણ કે આ ક્રિયાત્મક વ્યાખ્યામાં સંશોધનના સ્ટેપ બાય સ્ટેપ તમામ પાસાઓને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો વન્સ મોર, સંશોધન એક એવી વ્યવસ્થિત વૈજ્ઞાનિક અને વસ્તુલક્ષી પ્રક્રિયા છે, જેમાં અભ્યાસ માટે કોઈ એક સમસ્યા પસંદ કરીને
તે સમસ્યામાં પ્રસ્તુત હોય તેવા પરિવર્તીઓને અનુરૂપ ઉત્કલ્પનાઓ રચીને તે ઉત્કલ્પનાઓની ચકાસણી માટે યોગ્ય સાધન વડે માહિતી એકત્રિત કરીને એકત્રિત થયેલી માહિતીનું પૃથ્થકરણ કરીને ચોક્કસ સિદ્ધાંતો કે સામાન્યકરણો તારવવામાં આવે છે. બીજા વિડીયોમાં આ જ યુનિટના બીજા મુદ્દાની આપણે ચર્ચા કરીશું અને એ બીજો મુદ્દો એટલે કે સંશોધનના પ્રકારો. તો ફરી મળીશું. આપે મને સાંભળ્યો. આપનો ધન્યવાદ. નમસ્કાર.